હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. જો તમે આ રીતે આમળા આછશો તો તમારા આમળા ક્યારેય નહીં બગડે. ઘણાને આમળા ઉપર સફેદ અથવા બ્લેક સારી થતી હોય છે, તો એ પણ નહીં થાય. અને ફક્ત 12 થી 13 દિવસમાં આમળા સરસ ખાવા જેવા થઈ જશે. તો આમળા કેવા લેવા એ પણ જોઈએ. તો મેં વજનમાં 500 ગ્રામ આમળા લીધા છે. જે એકદમ પીળા હોય, પાક ઉપર આવ્યા હોય એવા આમળા લેવાના. એટલે કે લીલા હોય એ બિલકુલ લેવાના નથી. એનાથી આમળા ઘણીવાર બગડતા હોય છે અને ચીકણા પણ થઈ જતા હોય છે અને સફેદ અથવા બ્લેક સારી પણ થતી હોય છે. તો હંમેશા આમળા પાક ઉપર આવ્યા હોય, પીળા હોય અને મોટા હોય એવા જ આમળા લેવાના. તો આમળાને છે ને આપણે છરીએથી આ રીતે કટ કરશું એટલે ફટાફટ આમળું પલળી જાય અને 10 થી 12 દિવસમાં આમળા ખાવા જેવા થઈ જશે. એટલે બધા આમળાને મેં છરીએથી આ રીતે કટ કરી અને એક આપણે બાઉલમાં લઈશું. હવે વજનમાં 500 ગ્રામ આમળા છે તો 1 ચમચી હળદર નાખશું અને 2 ચમચી મીઠું. તો આ માપ આપણું એકદમ પરફેક્ટ છે. ચમચી આખી ભરીને નાખવાની. તો 2 ચમચી મીઠું અને 1 ચમચી મેં હળદર લીધા છે. તો ઉપર નીચે કરી આમળાનું હળદર અને મીઠું સરસ કોટ થઈ જાય એ રીતે આપણે આમળાને હળદર મીઠું ચડાવીએ. તો આ રીતે મેં બધા જ આમળા હળદર મીઠાવાળા કરી લીધા છે. તો હવે આ આમળાને આપણે ઢાંકી અને 2 કલાક રહેવા દેવાના છે. એટલે સરસ હળદર મીઠામાં કોટ થઈ જશે. તો હવે આ આમળાને આપણે 2 કલાક જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે આમળા સરસ પીળા થઈ ગયા, હળદર મીઠું સરસ કોટ થઈ ગયા છે. તો આમળા વજનમાં 500 ગ્રામ છે એટલે મેં નાની બોટલ લીધી છે. તો સરસ આમળામાં ગોઠવાઈ ગયા. હવે આમળા ડૂબે એ રીતે આપણે પાણી નાખશું. જો તમારી બોટલ મોટી હોય તો તમારે થોડું પાણી વધારે લેવું પડે, તો મીઠું પણ વધારે નાખવાનું. તો આમળા ડૂબે એ રીતે આપણે પાણી નાખશું. એટલે આમળું ઉપર રહેવું ના જોઈએ, પાણીમાં ડૂબેલું હશે એ રીતે રાખવાનું. વચ્ચે વચ્ચે આમળાને ક્યારેક ક્યારેક હલાવવાના, એટલે હળદર જે નીચે બેઠી હોય એ નીચે આપણે હલાવીએ એટલે આમળામાં સરસ હળદર અને મીઠું કોટ થઈ જશે. તો 12 થી 13 દિવસ જેવું થઈ ગયું છે. તો જોઈ લઈએ આપણે આમળા કેવા થયા છે. તો છરીએથી આ રીતે આપણે કાપ મૂકી અને જોઈએ તો સરસ આમળા તો થઈ ગયા હોય એવું લાગે છે. તો આપણા આમળા બની અને તૈયાર થઈ ગયા છે, ખાવા જેવા પણ થઈ ગયા છે. તો આમળા સરસ પીળા પણ થઈ ગયા છે અને મીઠાવાળા પણ થઈ ગયા છે. તો ચોક્કસ આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો. એન્જોય.